પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પ્રયત્ન એવો હોવો જોઈએ કે આપણે જ્યારે લેક્ચર ભરીએ છીએ શાળામાં, ટ્યુશનમાં, ઓનલાઈન, કોઈ પણ જગ્યાએ સમજીએ છીએ તો શું આપણા કન્સેપ્ટ વધારે ક્લિયર થાય છે કે કેમ, આપણી અન્ડરસ્ટેન્ડિંગમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે કે કેમ, જે કહેવા માગે છે એનું ચિત્ર આપણા મગજમાં આવે છે કે કેમ, આ પણ આપણા રિઝલ્ટમાં સુધારો બતાવે છે. મારે હંમેશા પાસિંગ માર્ક આવતા હોય 18 માર્ક, 20 માર્ક, અને જો મારે આ વખતે 30 માર્કે આવે તો મારું રિઝલ્ટ ઘણું સારું જ કહેવાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ 30 ને હવે હું 35માં કેમ કન્વર્ટ કરું, આ 35 ને હું હવે 40માં કઈ રીતે કન્વર્ટ કરું, આ બાબતો હવે આપણે શીખવાની છે. સમજાણું? તો એવું નથી કે ભાઈ જેને 50માંથી 40 ગુણ આવ્યા, 45 એનું જ રિઝલ્ટ સારું, 25 ગુણ ખરાબ, 30 ગુણ ખરાબ. ના, આપણું રિઝલ્ટ એની સરખામણી આપણે આપણા પોતાના જ પાછલા રિઝલ્ટ સાથે કરવાની છે. એવું હતું કે ગયા વખતે 30 ગુણ આવ્યા હતા ને આ વખતે તો સાહેબ મારે 20 જ માર્ક આવ્યા, તો એ ખરાબ કહેવાય. પણ ગયા વખતે જો 30 હતા ને આ વખતે 37 કે 40 ગુણ આવ્યા કે 35 ગુણ આવ્યા તો એ ઇમ્પ્રુવમેન્ટની સાઇન છે. તો એમાં આપણે શું વધારે સુધારા કરી શકીએ એ આપણે સમજવાનું છે. ચાલો, તો નિયતિબેન આપણે વધારવાની મહેનત, તમારો પેપર તમારે જોવાનો, કયા પ્રશ્નો તમારા ખોટા પડ્યા હતા એ થોડું તમારે કોશિશ કરવાની, જોવાની કે ભાઈ આ પ્રશ્નો મારા ખોટા પડ્યા તો એમાં હું થોડો સુધારો કરું. દક્ષભાઈને ખૂબ ખૂબ અભિનંદન. બરાબર? હા, કિંજલબેન અભિનંદન બધાને. ફરીવાર હું તમને કહું છું કે માર્ક્સ ખાલી તમારા ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર? એટલે કે માર્ક્સ ઓછા માર્ક્સ એ ખરાબ જ એવું નહીં, પણ તમે કમ્પેર કરો કે ભાઈ પહેલાં મારા માર્ક્સ કેટલા હતા એની કમ્પેરમાં હવે મારા કેટલા માર્ક્સ આવ્યા છે, તો એ આપણને આપણા રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ બતાવશે. સમજાણું? તો આ આપણે હંમેશા પ્રયત્ન કરવાનો છે. ચાલો, વધારે વાતોચીતો કરતા અત્યારે હવે આપણે ચેપ્ટર આપણું સ્ટાર્ટ કરી દઈએ. પુસ્તકમાં હવે તમે ધ્યાન રાખજો, પુસ્તક, નોટ, પેન લઈને તમે બેસી ગયા છો. હવે પુસ્તકમાંથી થોડી ચર્ચા આપણે કરીએ. અમુક કન્સેપ્ટ આપણે શીખી ગયા છીએ, પણ પુસ્તકમાંથી એ જોઈએ કે એ કન્સેપ્ટ કઈ રીતે આપણે વધારે સારી રીતે સમજી શકીએ. પુસ્તકમાં તમારા ચેપ્ટરમાં તમે આવી જાઓ, એની ચર્ચા આપણે અહીંયા શરૂ કરીએ. ધ્વનિ પ્રકરણ છે આપણું 11, ધ્વનિ. એની અંદર સૌથી પહેલા મુદ્દો જેની ચર્ચા આપણે કરી ગયા, ધ્વનિનું ઉત્પાદન, પ્રોડક્શન ઓફ સાઉન્ડ. આ ધ્વનિના ઉત્પાદનની અંદર એનો અંતિમ નિર્ણય આપણને મળી ગયો કે કંપન કરતી વસ્તુ ધ્વનિ ઉત્પન્ન કરે. જો અહીંયા આપણે એનું જે તારણ છે એ આપણે જોઈએ. ઉપરોક્ત પ્રવૃત્તિમાં આપણે કંપિત ધ્વનિ ચીપિયાના આઘાત દ્વારા ધ્વનિ ઉત્પન્ન કર્યો. જો કંપિત ધ્વનિ ચીપિયો એટલે આવો, આ ધ્વનિ ચીપિયો જેને તમે આમ ફટકારો એટલે એના બે ટોંગ્સ એટલે કે આ જે ચીપિયાના બે આ ભાગ છે એ હલનચલન કરે, કંપન કરે. તો કંપિત ધ્વનિ ચીપિયાના આઘાત દ્વારા ધ્વનિ ઉત્પન્ન થયો. પછી બીજી વસ્તુ જુઓ, આપણે વસ્તુઓને કંપિત કરીએ છીએ અને ધ્વનિ ઉત્પન્ન કરીએ છીએ. જ્યારે કંપન થાય ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય. તમારા ગળા આગળ તમે હાથ રાખીને આમ બોલશો તો તમારા ગળામાં પણ તમને કંપન કહેતા ધ્રુજારીનો અનુભવ થશે અને એના કારણે જ અવાજ નીકળે છે. કંપન એટલે વસ્તુની, જો અહીંયા કંપનની વ્યાખ્યા આપી દીધી. કંપન એટલે વસ્તુની ઝડપથી આગળ પાછળ થતી ગતિ, એને કંપન કહેવાય. જો આ કંપનો ધીમા પડી જાય તો એને દોલન કહેવાય.
હિંચકો છે એ પણ આગળ પાછળ આ રીતે હિંચકા ખાતા હોય આપણે, હિંચકો આગળ પાછળ કરે છે, એ પણ એક પ્રકારની આગળ પાછળની ગતિ છે, પણ એને આપણે દોલન નામ આપ્યું. દોલન. દોલનો જ્યારે ઝડપી બને ત્યારે એને આપણે કંપન નામ આપી દીધું. દોલન એટલે આગળ પાછળ થવાની ગતિ, પણ એ પ્રમાણમાં કેવી હોય? ધીમી હોય. પણ જો આ આગળ પાછળ થવાની ગતિ એકદમ ઝડપથી થઈ જાય તો એને આપણે કંપન એવું નામ આપી દીધું. તો કંપનના ઉદાહરણો કયા છે? તો કે મનુષ્યમાં ધ્વનિ તેના વાક તંતુઓના કંપનના કારણે ઉત્પન્ન થાય. અહીંયા આપણા સ્વર તંતુ અથવા વાક તંતુઓ હોય. આ વાક તંતુ કે સ્વર તંતુ એ ધ્વનિ ઉત્પન્ન કરે. જ્યારે પક્ષી પોતાની પાંખો ફફડાવે ત્યારે આપણને અવાજ સંભળાય, કેમ કે પાંખો ફફડાવવી એક પ્રકારના કંપન ઉત્પન્ન કરવાની વાત થઈ. માખીનો ગણગણાટ, જો માખીનો ગણગણાટ એ પણ એના કંપન, એની પાંખોના કંપનના કારણે છે. ખેંચાયેલા રબર બેન્ડને ખેંચીને છોડી દેતા, રબર બેન્ડને આપણે ખેંચીને આ રીતે આમ આમ પ્લગ કરીએ એટલે આમ કરીએ તો એમાંથી અવાજ આવે આપણને. સિતાર, ગિટાર, આવા બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં તારને જ્યારે તમે હલનચલન કરાવો ત્યારે તારનું કંપન થાય અને એના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય. અહીં સુધી ક્લિયર છે બધાને? ધ્વનિનું ઉત્પાદન બહુ ટૂંકમાં જો આપણે કહીએ તો એવું કહી શકીએ કે ધ્વનિનું ઉત્પાદન ત્યારે થાય જ્યારે કંપન થાય. કોઈ પણ વસ્તુનું કંપન થાય તો ધ્વનિ ઉત્પન્ન થાય. બરાબર? આ બધું ઓલરેડી આપણે ભણી ગયા છીએ. ડન ડનાડન. વેદાંતભાઈ ક્લિયર છે? નિયતિબેન સરસ. દ્રષ્ટિબેન અભિનંદન, તમને પીડીએફ મોકલી દેશું. પ્રાંશુભાઈ, ચાલો ત્યારે આગળ ચર્ચા કરીએ. હવેનો ટોપિક સમજવા જેવો. કિંજલબેન, શ્રીનાબેન, હેતભાઈ, ધ્યાન આપજો. અહીંયા હવેનો ટોપિક સમજવા જેવો છે. ધ્વનિનું પ્રસરણ. હર્ષરાજભાઈ, આ ટોપિક સમજી લઈએ આપણે. ધ્વનિનું પ્રસરણ. ધ્વનિનું પ્રસરણ એટલે માનો કે આપણે અત્યારે તો ઇલેક્ટ્રોનિક માધ્યમથી જોડાયેલા છે, પણ ધારો કે તમે અહીંયા ક્લાસમાં બેઠા હોઈએ અને હું બોલું, એ મારો અવાજ તમારા સુધી પહોંચે એને કહેવાય ધ્વનિનું પ્રસરણ થયું. કે હું અહીંયાથી બોલ્યો, એ અવાજ તમારા સુધી પહોંચ્યો એને કહેવાય ધ્વનિનું પ્રસરણ. અત્યારે જે મારો અવાજ તમારા સુધી પહોંચે છે એ તો ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પહોંચે છે, કે જેમાં મારા અવાજનું રૂપાંતર ઇલેક્ટ્રોનિક સિગ્નલની અંદર થાય અને એ સિગ્નલ તમારા સુધી પહોંચે, આવી વ્યવસ્થા છે. પણ જો તમે અહીંયા ક્લાસની અંદર ધારો કે હાજર હોય અને હું જ્યારે બોલું ત્યારે મારો અવાજ તમારા સુધી પહોંચે એને કહેવાય ધ્વનિનું પ્રસરણ, અથવા તમારો અવાજ મારા સુધી પહોંચે એને કહેવાય ધ્વનિનું પ્રસરણ. તો આ ધ્વનિનું પ્રસરણ કઈ રીતે થાય એને આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીએ, જે ઓલરેડી આપણે સમજી લીધું છે, છતાંય તે આપણે એને જોઈએ કે કઈ રીતે ધ્વનિ આપણા સુધી પહોંચે. જોજો, આ એક ધ્વનિ ચીપિયો છે. આને તમે, આ ધ્વનિ ચીપિયાને જ્યારે તમે અફડાવો, આમ ફટકારો, આ પેનમાં જો અવાજ આવે છે, કેમ કે કંપન થાય એટલા માટે. તો આ ધ્વનિ ચીપિયો છે ને એ જાણે કેમ ઘંટ હોય. આપણે મંદિરમાં બેલ, ઘંટ કઈ રીતે વગાડીએ કે એક વખત વગાડો એટલે ટંગ એમ થોડો લાંબો અવાજ આવે. તો એ જ્યાં સુધી અવાજ આવતો હોય ને ત્યાં સુધી તમે જુઓ કે આ ઘંટનો જે આ ભાગ છે ને એ કંપન કરતો રહે. ભલે એ કંપન આપણને દેખાય નહીં, આ ઘંટના જે કંપન દેખાય નહીં, પણ એને હાથથી અડકો તો તમે અનુભવી શકો કે હા, આ ઘંટનો જે માથેનો ભાગ છે એ કંપન, ધ્રુજારી અનુભવે છે અને એના કારણે અવાજ આવે. તમે એને આમ પકડી લો તો અવાજ બંધ થઈ જાય. આ તમે અનુભવ્યું હશે. તો કોઈ પણ પદાર્થ જ્યારે કંપન કરે તો જો આ છે એ કંપન કરશે આવી રીતે આમ, તો એના કારણે ધ્વનિ ઉત્પન્ન થયો. આગળ કઈ રીતે પહોંચે તો કે એકદમ સ્લો મોશનમાં તમે વિચારો કે આ જ્યારે એક વખત આમ થાય, આમ, તો એની બાજુના બધા હવાના અણુને ધક્કો મારે અને આવો હવાનો અણુ એ ધક્કો વાગવાના કારણે આગળ જાય. આગળ જઈને એ બીજા કણ સાથે ભટકાય
અને ભટકાઈને એ છે પાછો આવે અને પાછો પોતાના મૂળ સ્થાન ઉપરથી ભટકાઈને પાછળ જાય, ફરી પાછો આવી અને આ રીતે આમ પોતાના સ્થાન ઉપર દોલનો કરે. અને આવી બધું ધક્કા મુક્કી કરતા કરતા દોલનો કરતા કરતા અમુક જગ્યાએ હવાના કણો ભેગા થઈ જાય, જેમ કે અહીંયા બતાવ્યું છે, હું દોરતો નથી, આમ અહીંયા આ વિભાગમાં અમુક જગ્યાએ હવાના કણો આ રીતે છૂટા પડી જાય. જ્યારે કણો આમ દોલન કરતા હોય તો આ આગળ આવ્યો તો અહીંયા ભેગા થઈ ગયા, પણ આ જે જગ્યાએથી આવ્યો ત્યાં ખુલ્લા પડી ગયા કણો. તો આવી રીતે હવાના અણુઓ કોઈક જગ્યાએ ભેગા થાય, કોઈક જગ્યાએ છૂટા પડે અને એકબીજાને આમ ધક્કો મારતા રહેશે, એમ કરતા કરતા ઉર્જાને આગળ મોકલતા રહેશે. આ ધક્કા મુક્કીમાં કણો જ્યાં ભેગા થાય એ વિસ્તારને કહેવાય સંઘનન. આ વિસ્તારને નામ આપ્યું આપણે સંઘનન, કમ્પ્રેશન. અને જે વિસ્તારમાં અણુઓ હવાના અણુઓ છૂટા પડી ગયા એને નામ આપ્યું આપણે વિઘનન. સંઘનન અને વિઘનન આવું નામ આપણે આપ્યું. બરાબર, સંઘનન અને વિઘનન. હવે તમે જુઓ અહીંયા થોડા મુદ્દાઓ આપણે વાંચીએ. જ્યાં સુધી હવે અહીંયા લખ્યું છે, બધી વાર્તા આપણે વાંચતા નથી, ખૂબ લાંબી છે. અગત્યના મુદ્દા આપણે અહીંથી જોઈ લઈએ કે જ્યારે આ સ્વર ચીપિયાનો આ એક ભાગ એ આમ હલનચલન કરે, આમ વાઇબ્રેશન કરે, એનું એક વાઇબ્રેશન તમે ધ્યાનમાં લો આમ, ત્યારે શું થાય તો કે તે પોતાની બાજુમાં અડીને રહેલા કણ પર બળ લગાવે, જેના પરિણામ સ્વરૂપ સંલગ્ન કણો પોતાની સંતુલિત અવસ્થામાંથી સ્થાનાંતરિત થાય. આ ચીપિયાનો આ ભાગ છે એ આમ થયો તો અહીંયા જેટલા હવાના અણુ હતા ને એને ધક્કો લાગ્યો અને એ હવાના અણુઓ પોતાના સંતુલિત સ્થાનમાંથી ડિસ્ટર્બ થઈ ગયા, એના સંતુલન અવસ્થામાંથી સ્થાનાંતરિત થયા. નજીકના કણનું સ્થાનાંતર થયા બાદ પ્રથમ કણ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવે, જ્યાં સુધીમાં ધ્વનિ આપણા કાન સુધી પહોંચે ત્યાં સુધી માધ્યમમાં આ પ્રક્રિયા ચાલતી રહે. એટલે શું કહેવા માંગે છે, જરા લખેલું તમને નહીં સમજાય, પણ આપણે એક વખત તમને આનો વિડીયો બતાવ્યો હતો, એ મને લાગે છે કે હજી તમને થોડો ઘણો યાદ હશે. જો આપણે આ વિડીયો તમને બતાવ્યો હતો, એને હજી ફરીવાર આપણે એક વખત પ્રયત્ન કરીએ. અહીંયા સમજો કે ધ્વનિ ચીપ્યો છે, આ ધ્વનિ ચીપ્યો આમ ખસ્યો એટલે હવાના બધા અણુને ધક્કો લાગ્યો. એ ધક્કો લાગવાના કારણે એની ગતિ જો આ લાલ કલરનું એક અણુ તમે જુઓ એના જેવી થાય, આમ આમ આમ, પાછળ, આગળ, પાછળ. આ ત્રણેય અણુ, આ આખા જેટલા અણુ છે ને એ કોઈ જગ્યાએ જતા નથી, એ પોતાના સ્થાનની આજુબાજુ દોલનો કરે છે અને આવી રીતે દોલનો કરીને એકબીજાને આવી રીતે ઉર્જા ટ્રાન્સફર કરે છે, ઉર્જા આગળ મોકલે છે. અને એના કારણે આ કંપનો આગળ વધતા વધતા આમ 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 આ પ્રક્રિયામાં અણુઓ ભેગા થાય, છૂટા પડે, ભેગા થાય, છૂટા પડે, ભેગા થાય, છૂટા પડે. જ્યાં આગળ અણુઓ ભેગા થાય, જ્યાં આગળ આ અણુઓ ભેગા થાય એ જગ્યા ઉપર કમ્પ્રેશન એટલે કે સંઘનન વાળા વિસ્તારો બને. જ્યાં આગળ અણુઓ છૂટા પડે ત્યાં આગળ રેરફેક્શન એટલે વિઘનન વાળા વિસ્તારો બને. અહીં સુધી આ વાત બધાને સમજાય છે ભાઈ? ઘણો બધો આપણે ગયા લેક્ચરમાં એના વિશે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો, આ લેક્ચરમાં એ ચર્ચા કરી. તો આ વાત સમજાય છે બધાને ભાઈ કે કઈ રીતે ધ્વનિ આગળ વધે? આ બસ બસ બહુ હવે એની ઉપર આપણે ચર્ચા નથી કરતા, એને લખવાનું ને એવું બધું મોટા ભાગે પૂછાતું નથી પરીક્ષામાં, પણ આ એક સમજ આપણામાં હોવી જોઈએ. દ્રષ્ટિબેન, 10 વાગે આપણો લેક્ચર પૂરો થશે. સંઘનન એટલે ચેતનાબેન હવાના અણુઓ જ્યારે દોલન કરતા કરતા ભેગા થાય એને સંઘનન કહેવાય. જો અહીંયા આ બધા અણુઓ હલનચલન કરે છે તો આ વિસ્તારમાં તમે ધ્યાન કેન્દ્રિત કરો.
અહીંયા બધા અણુઓ ભેગા થાય છે તો આ વિસ્તારને સંઘનન કહેવાય. અહીંયા અણુઓ થોડા છૂટા છૂટા છે તો આ વિસ્તારને વિઘનન કહેવાય. સંઘનન એટલે જ્યાં ભેગા થયા અણુઓ, વિઘનન એટલે જ્યાં અલગ અલગ પડ્યા. બરાબર. હવે જુઓ તમે, ધ્વનિ પ્રસરણ માટે હવા સૌથી સામાન્ય માધ્યમ છે. મોટા ભાગે આપણે ધ્વનિનું પ્રસરણ હવામાં થતું હોય. જ્યારે કોઈ વસ્તુ, કંપિત વસ્તુ આગળ પાછળ તરફ કંપન કરે ત્યારે તે તેની સામેની હવાને ધક્કો મારીને સંકોચન ઉત્પન્ન કરે. જો હવાને ધક્કો મારીને સંકોચન ઉત્પન્ન કરે અને ત્યાં ઉચ્ચ દબાણનું ક્ષેત્ર રચાય. આ ક્ષેત્રને સંઘનન કહે છે. જો અહીંયા આગળ આ ટોંગ એટલે કે આ જે ચીપિયાનો એક સળિયો છે એને હવાના અણુઓને દબાવ્યા અને આ બધા અણુ દબાણા, ત્યાં વધુ દબાણવાળું ક્ષેત્ર નિર્માણ થયું એને સંઘનન નામ આપ્યું. સંઘનન કંપિત વસ્તુથી દૂર તરફ ગતિ શરૂ કરે અને જ્યારે કંપિત વસ્તુ પાછળ તરફ કંપન કરે ત્યારે નીચા દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય જેને વિઘનન કહેવાય. તો અહીંયા આગળ આવા સંઘનન વિઘનન ઊંચા દબાણ નીચા દબાણવાળા ક્ષેત્રો ઉત્પન્ન થાય. જ્યારે વસ્તુ કંપન કરતી હોય એટલે કે આગળ અને પાછળ ખૂબ ઝડપથી ગતિ કરતી હોય ત્યારે હવામાં સંઘનન અને વિઘનનની એક શ્રેણી રચાય. આ સંઘનન અને વિઘનનની શ્રેણી ધ્વનિ તરંગનું નિર્માણ કરે જે માધ્યમમાં પ્રસરણ પામે છે. જે માધ્યમમાં પ્રસરણ પામે. સંઘનન ઉચ્ચ દબાણનું ક્ષેત્ર છે અને વિઘનન છે એ નિમ્ન દબાણનું ક્ષેત્ર છે. સંઘનન એટલે અણુઓ ભેગા થાય, સંઘનન એટલે અણુઓ ભેગા થાય, બરાબર, અને વિઘનન એટલે અણુઓ છૂટા પડે. હા, પ્રશ્નો આવા જ તમને પૂછાશે, પ્રશ્નો આવા જ પૂછાશે. ધ્વનિનું પ્રસરણ સમજાવો તો આ સંઘનન વિઘનન તમારે સમજાવવાનું. સંઘનનના વિસ્તારમાં દબાણ કેવું હોય તો વધુ હોય. દબાણ માધ્યમના આપેલા કદમાં રહેલા કણોની સંખ્યા પર આધાર રાખે. કેટલું દબાણ રચાશે એ માધ્યમના કણોની સંખ્યા ઉપર આધાર રાખે અને આપેલ કદમાં કેટલા કણો છે એની ઉપર આધાર રાખે. કોઈ માધ્યમમાં કણોની વધારે ઘનતા વધારે દબાણ અને ઓછી ઘનતા ઓછું દબાણ દર્શાવે છે. વધુ દબાણ ઓછું દબાણ એટલે શું? તમે ટાયરની અંદર હવા ભરો એનો મતલબ શું થાય? તમે ટાયરની અંદર હવાના અણુઓ ઉમેરો છો તો ટાયરની અંદર હવાના અણુઓ જેટલા વધારે છે એટલું ટાયરમાં દબાણ પ્રેશર કેવું હશે? વધારે. ટાયરમાંથી તમે હવાના અણુઓને બહાર કાઢો એનો મતલબ તમે હવા કાઢી, એનો મતલબ તમે દબાણ ઘટાડ્યું. તો એ જ બાબત અહીંયા લખી છે કે માધ્યમમાં કણોની વધારે ઘનતા વધારે દબાણ અને ઓછી ઘનતા ઓછું દબાણ દર્શાવે. વધુ હવાના અણુ ભરી દો તો વધારે પ્રેશર ટાયરમાં રહે, ઓછા હવાના અણુ ભરો તો ઓછું. આમ ધ્વનિનું પ્રસરણ માધ્યમમાં ઘનતા પરિવર્તન અથવા દબાણ પરિવર્તનના સંચરણના સ્વરૂપમાં જોઈ શકાય. જો આ અલ્ટિમેટ એનું સ્ટેટમેન્ટ આવી ગયું આપણી પાસે કે ભાઈ ધ્વનિના પ્રસરણને આપણે કઈ રીતે સમજી શકીએ? તો કે સાહેબ હવામાં ધ્વનિનું પ્રસરણ એટલે હવાના કણોનું ભેગા થવું અને છૂટા પડવું, ભેગા થવું અને છૂટા પડવું, ભેગા થવું અને છૂટા પડવું. આવી ઘટના આગળ અને આગળ વધતી રહે એને આપણે ધ્વનિનું પ્રસરણ એવું નામ આપ્યું. ધ્વનિ તરંગો સંગત તરંગો છે. આપણે આનો અભ્યાસ કર્યો હતો કે સંગત તરંગ અને લંબગત તરંગ કોને કહેવાય? સંગત તરંગ અને લંબગત તરંગ કોને કહેવાય એનો અભ્યાસ આપણે કર્યો હતો. બરાબર, એનો અભ્યાસ આપણે કર્યો હતો. મને કહો તો જરા, કેટલા લોકોએ આ પીપીટી જે છેલ્લે આપણે મોકલી હતી અને જે પોઈન્ટ્સ છેલ્લે લખ્યા હતા એને લખીને સોલ્વ કર્યા હતા? ઘરકામ તો આપણે આપ્યું હતું પણ એના સિવાય તે આ જે આપણે લખ્યું હતું બધું છેલ્લા લેક્ચરમાં, જો અહીંયા લખ્યું સંગત તરંગો કોને કહેવાય, ક્યારે લેક્ચર શરૂ થાય આપણો ત્યારે અગાઉના ચેપ્ટર અગાઉના લેક્ચરમાં જે આપણે જોયું ને એ બધા ઉપર એક એક નજર કરી લેવાની કે સાહેબ લંબગત તરંગો કોને, સંગત તરંગો. હું તમને કહું કે ભાઈ આપણો પોણી કલાકનો લેક્ચર હશે ને એ પોણી કલાકના લેક્ચરમાં લખાવેલું વાંચતા એ તમને 15 મિનિટથી વધારે નહીં થાય. તો આ 15 મિનિટ જો તમે સમય ફાળવી દેશો ને તો પછીના લેક્ચરમાં આપણું ઘણું કામ સહેલું થઈ જશે. તમારું, મારું નહીં, મને તો આવડે જ છે, આખું યાદ જ છે. તમારું કામ ઘણું સહેલું થઈ જાય. મારું તે એટલે કે તમને સમજાવવાનું સહેલું થશે કેમ કે જૂનું તમને યાદ છે. મારે નહીતર જૂનું પછી યાદ કરાવવું પડે. પ્રિયંશીબેન,
તરંગ એટલે એવી વસ્તુ કે જેમાં માધ્યમ આગળ ને આગળ માધ્યમની અંદર કોઈ ગતિ થતી હોય. જેમ કે જુઓ, આમ કેમ શબ્દોમાં તમને કેમ સમજાવું, એની બદલે આકૃતિ જોઈ લ્યો. આ આકૃતિ તમે જોઈ લ્યો, શબ્દોમાં હું તમને સમજાવું એના કરતી આ દોરીને આમ ઉપર નીચે આમ 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 કરું છું, તો અહીંયા આગળ જે રચાણું એને તરંગો કહેવાય. અહીંયા આગળ જે રચના થઈ, આ પેટર્ન તમને જે દેખાણી, એને તરંગો કહેવાય. આ તરંગની અંદર આ દોરીનું મટીરિયલ એને માધ્યમના કણો કહેવાય. આ દોરીનું જે મટીરિયલ છે એને માધ્યમના કણો કહેવાય. આ જે પેટર્ન આમ જાતી હોય એવું તમને લાગે છે એને તરંગના પ્રસરણની દિશા કહેવાય. દોરીનો એક પણ કણ આગળ જાતો નથી. દોરીનો કોઈ પણ કણ આગળ જાતો નથી. સિમિલરલી જ્યારે હું બોલું છું ત્યારે હવાનો કોઈ કણ અહીંયાથી તમારી પાસે પહોંચતો નથી. એનો મતલબ તરંગમાં માધ્યમ ગતિ કરતા નથી. તરંગની અંદર માધ્યમ, જો આ લાલ બિંદુ તમે જુઓ, આ લાલ બિંદુ હંમેશા આ જ સ્થાન ઉપર છે. જો હું અહીંયા આંગળી રાખું છું, જ્યાં આવે લાલ બિંદુ, અહીંયા જો ઝૂમ થઈ ગયું. આ લાલ બિંદુ જ્યાં છે ને ત્યાં હું પેન રાખું છું. આ બિંદુ અહીંયાથી ખસતું જ નથી. જો એ આ સ્થાન ઉપર છે પણ ઉપર નીચે થાય છે. તમે જુઓ, આ બિંદુ આ સ્થાન ઉપર છે ને ઉપર નીચે થાય છે. એ બિલકુલ આગળ જતું નથી. એવું તમને લાગે છે કે આગળ જાય છે. તો તરંગોમાં માધ્યમના કણો એ આગળ પહોંચતા નથી. એ પોતાના સ્થાન ઉપર જ દોલન કરે છે. તો એને તરંગો કહેવાય. બરાબર. મને લાગે છે કે તરંગોમાં આટલી સમજણથી તો તમને ખ્યાલ આવી જશે કે તરંગો એટલે શું થાય. બરાબર. તો આ તરંગો કહેવાય. હવે આપણે કીધું કે ભાઈ ધ્વનિ છે એ સંગત તરંગ છે. એ જરા સમજાવી દો સાહેબ કે ધ્વનિ સંગત તરંગ છે. એવું કેમ આપણે કીધું? સંગત તરંગ કોને કહેવાય? તો કે જેમાં તરંગ પ્રસરણની દિશા અને માધ્યમના કણોના દોલનની દિશા સમાન હોય એને સંગત તરંગ કહેવાય. ધ્વનિની અંદર અવાજ કઈ બાજુ જતો હતો? તો કે ધારો કે આમ જતો હતો, આમ. જેમ કે અહીંયા તમે જુઓ, આ એકદમ પરફેક્ટ આકૃતિ છે એને સમજવા માટેની. આ આકૃતિ, આમાં તરંગ કઈ બાજુ ખસતો એવું લાગે? તો કે જમણી બાજુ છે. તરંગ કઈ બાજુ ખસે છે? જમણી બાજુ ખસે છે. અને આ લાલ બિંદુ જો એ રીતે કઈ બાજુ ખસે છે? આમ જમણી ડાબી, જમણી ડાબી. તો તરંગ પ્રસરણની દિશા અને માધ્યમમાં કણોના દોલનની દિશા એ બંને એકબીજાને સમાંતર. આયામ અને આયામ. પછી ડાબી બાજુ ચાલે, કેમ કે કહેવાય તો સમાંતર જ છે ને. સમજાણું? તો આવા તરંગોને સંગત તરંગો કહેવાય. અને ધ્વનિનું પ્રસરણ પણ આવી જ રીતે થાય છે કે હવાના કણો છે એ પોતાના સ્થાન ઉપર આમ દોલન કરે અને ધ્વનિના તરંગો આમ 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 જતા રહે. તો દોલનની દિશા આ અને માધ્યમના કણોની દિશા આ બંને સમાંતર. એટલા માટે આપણે એવું કીધું કે ધ્વનિ છે એ સંગત તરંગો છે. ધ્વનિ છે એ સંગત તરંગો છે. જુઓ લખ્યું છે, રમતા હોય આમથી આમ આમથી આમ કરતા હોય. આ સ્પ્રિંગ એને કહેવાય સ્લિંકી. એને નામ આપ્યું છે સ્લિંકી. આ સ્લિંકીને એક છેડેથી તમે પકડી રાખો આમ, અને બીજા છેડાથી તમે આ એક આને પકડી રાખો અને બીજા છેડાથી તમે આમ 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 કરો, તો અહીંયા તમને આ સ્લિંકીની અંદર એક પેટર્ન આગળ વધતી હશે એવું તમને દેખાશે. એમાં કોઈક જગ્યાએ સ્પ્રિંગ ભેગી થયેલી હશે, કોઈક જગ્યાએ સ્પ્રિંગ છૂટી હશે. જો કદાચ તમને આકૃતિ વધારે હવે સ્પષ્ટ દેખાય. અહીંયા આગળ સ્પ્રિંગ છે એ ભેગી થયેલી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.
આટલા વિસ્તારમાં સ્પ્રિંગ છૂટી પડેલી છે, અહીંયા ભેગી થયેલી, અહીંયા છૂટી પડેલી, અને આ ભેગો થયેલો વિસ્તાર આમ ધીરે ધીરે આગળ પહોંચતો જશે, આગળ આગળ આગળ, પાછળ છૂટું આગળ, પાછળ છૂટું આગળ, ભેગું પાછળ છૂટું, એમ આગળ ક્રમિક વધતું જશે એવું તમને દેખાશે. તો જ્યાં સ્પ્રિંગ ભેગી થઈ એવા વિસ્તારને કમ્પ્રેશન એટલે સંઘનન નામ આપ્યું, અને જ્યાં સ્પ્રિંગ છૂટી પડી એને રેરફેક્શન એટલે વિઘનન નામ આપ્યું. આવી રીતે હવાના અણુઓ પણ જ્યાં ભેગા થાય એને નામ આપ્યું સંઘનન, અને હવાના અણુઓ જ્યાં છૂટા પડે એને નામ આપ્યું વિઘનન. બરાબર? તો અહીંયા આગળ આપણે અહીંયા વાત કરી દઈએ, જે અગત્યનો મુદ્દો છે એને ટીક કરી લઈએ. જો સ્લિંકીમાં વિક્ષોભના પ્રસરણની કોઈ માધ્યમમાં વિક્ષોભના સંચરણ સાથે તુલના કરી શકાય છે. સંચરણ એટલે પ્રસરણ, વિક્ષોભ એટલે ડિસ્ટર્બન્સ. સ્પ્રિંગ આમ પડીશ લટકાયેલી, પણ હવે હું આમ 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 કરું તો મેં સ્પ્રિંગમાં વિક્ષોભ ઉત્પન્ન કર્યો એવું કહેવાય. હવાના અણુ આમને એની રીતે છે, પણ હું અહીંયા બોલીશ એટલે હવાના અણુને ઉર્જા મળશે એટલે હલનચલન કરશે, તો હવાના અણુને મેં વિક્ષોભ ઉત્પન્ન કર્યો એવું કહેવાય. તળાવના કિનારે તમે બેઠા છો, તળાવનું પાણી શાંત છે ને તમે એક પાણો નાખ્યો તો આ તરંગો ઉત્પન્ન થયા, તરંગોને પાણીમાં વિક્ષોભ ઉત્પન્ન કર્યો એવું કહેવાય. તો વિક્ષોભ એના માટે અંગ્રેજીમાં સરસ શબ્દ છે, એ સમજાઈ જાય, ડિસ્ટર્બન્સ. ડિસ્ટર્બન્સ. તો એવા તરંગો કે જેમાં તરંગ પ્રસરણની દિશા અને માધ્યમના કણોના દોલનની દિશા એ સમાંતર હોય એને સંગત તરંગો એવું નામ આપ્યું. અને ધ્વનિ તરંગો, જો લખ્યું છે કે આ તરંગોમાં માધ્યમના દરેક કણોનું સ્થાનાંતર સંચરણની દિશાને સમાન છે. સંચરણ એટલે પ્રસરણ. ધ્વનિના તરંગો આમ જાય તો કણો આમ 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 થાય, સમાંતર હોવાથી એને સંગત તરંગ કહેવાય. જોજો અહીંયા બહુ અગત્યનું વાક્ય હવે આવ્યું, કણ એક સ્થાનથી બીજા સ્થાન સુધી ગતિ નથી કરતા. જુઓ, હું જ્યારે બોલું ત્યારે હવાના કણો અહીંયા હશે, અહીંયા જ રહેશે, એ કોઈ ગતિ કરીને તમારા સુધી આવશે નહીં, પરંતુ પોતાના સમતોલન સ્થાનની આસપાસ આગળ પાછળ દોલનો કરે છે. અને ધ્વનિ તરંગો પણ આ જ રીતે સંચરણ પામે, તેથી ધ્વનિ તરંગોને સંગત તરંગો કહે છે. માધ્યમમાં કણો ક્યારેય આગળ પાછળ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા નથી. એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જે મોકલે એને કહેવાય ઉર્જા. એ ઉર્જાને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે. દ્રવ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું નથી. બોલો, આ સમજાય છે બધા? ઉપર તમે એકવાર કોલ કરીને પૂછી લેજો. સરસ વિરાલીબેન, અભિનંદન, તમારો 3જો નંબર આવ્યો. બરાબર ને? હવે પહેલો નંબર આવે એવું આપણે આશા રાખીએ અને એ પ્રમાણે આપણે મહેનત કરીએ ને. ખાલી એકલી આશા રાખવાથી તો કંઈ નહીં થાય, પણ મહેનત કરવી પડશે વેદાંતભાઈ. બરાબર ને? ચાલો આગળ જોજો. હવે તરંગોનો એક બીજો પણ પ્રકાર છે, એને લંબગત તરંગો કહેવાય. સંગતમાં પ્રસરણની દિશા અને કણોની ગતિ સમાંતર હતી, તો લંબગતમાં પ્રસરણની દિશા અને કણોની ગતિ બે લંબ છે. આ બેસ્ટ ઉદાહરણ એનું છે. જો અહીંયા આપણે કીધું ને, આ એનું બેસ્ટ ઉદાહરણ છે. આનાથી વધારે એને કાંઈ સમજી ન શકાય. લંબગત તરંગોનું ટ્રાન્સવર્સ વેવ, લંબગત તરંગોને ટ્રાન્સવર્સ વેવ કહેવાય. આ લાલ કલર, આ જો આ હાથ, આપણો હાથ સમજો, દોરી આમાં આમ તમે ફેરવો છે, તો હાથ છે ને એ આમ ઉપર નીચે થાય છે. એનો મતલબ કહેવાય કણની દોલનની દિશા આમ છે, કણના દોલનની દિશા છે. અહીંયા તમે સમજો કે કણના દોલનની દિશા કઈ છે? આ છે કણના દોલનની દિશા છે, કણના દોલનની દિશા. અને તરંગ કઈ બાજુ જતું હોય એવું તમને લાગે છે? તરંગ કઈ બાજુ જતું હોય એવું તમને લાગે છે? તો કે તરંગ સાહેબ જાય છે આમ, આમ જતું એવું લાગે છે, તો એને કહેવાય તરંગ પ્રસરણની દિશા. તરંગ પ્રસરણની દિશા, આને કહેવાય તરંગ પ્રસરણ દિશા. અને આ દોલનના કણની દિશા,
અને તરંગના પ્રસરણની દિશા બંને એકબીજાને લંબ છે. અહીંયા 90 નો ખૂણો બને છે, તમે જુઓ. તો આવા તરંગોને કહેવાય લંબગત તરંગો. લંબગત તરંગો. પ્રકાશના તરંગો, દોરીમાં ઉદ્ભવતા તરંગો, આ બધા લંબગત તરંગના ઉદાહરણો છે. બોલો, સંગત તરંગ અને લંબગત તરંગ કોને કહેવાય? સમજાઈ ગયું બધાને? સંગત તરંગ અને લંબગત તરંગ કોને કહેવાય? આ સમજાણું બધાને? સરસ. ખુશીબેન, દક્ષભાઈ, સોનાક્ષીબેન, સોનાક્ષીબેન, પ્રિયાંશીબેન, અહીંયા ધ્યાન આપો. એકદમ સહેલી આકૃતિ અહીંયા તમારી સામે રજૂ કરેલી છે. તમે જરા એને જોવાનો પ્રયત્ન કરો કે તમે હાથેથી દોરી આમ પકડીને કરો. જો આમ દોરી પકડી અને આમ નીચે ઉપર, આમ નીચે, આમ 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 કરો છો, તો આ પેટર્ન તમને આમ ખસે એવું લાગે છે જમણી તરફ, તો એને કહેવાય તરંગ પ્રસરણની દિશા આમ છે, જમણી બાજુ. આવા તરંગો ઉત્પન્ન કરવા માટે તમારો હાથ તમે ઉપર નીચે કરો છો, તો તમારો હાથ દોરીના એક કણને પકડેલો છે, દોરીનું એક કણ, એ દોરીનું કણ ઉપર નીચે થાય સતત. તો તરંગ પ્રસરણની દિશા આમ અને કણના દોલનની દિશા આમ ઉપર નીચે, આમ અને આમ. તરંગ પ્રસરણની દિશા આ પ્રમાણે, જેમ હમણાં આપણે દોર્યું હતું. તરંગના પ્રસરણની દિશા, તરંગના પ્રસરણની દિશા કઈ તરફ? જમણી તરફ. અને દોલનોની દિશા કઈ તરફ? આમ ઉપર નીચે. તો આ બંને એકબીજાને લંબ છે, એટલા માટે એને લંબગત તરંગો કહેવાય. લંબગત તરંગો કહેવાય. જો અહીંયાથી આપણે એની ચર્ચા કરી હતી કે તરંગના પ્રસરણની દિશા આમ અને કણોના દોલનની દિશા ઉપર નીચે, એને લંબગત તરંગ એવું નામ આપ્યું આપણે. જો અહીંયા પણ એ આકૃતિ આપેલી છે, લંબગત તરંગ એવું નામ આપ્યું. મને લાગે છે કે હવે સફિશિયન્ટ છે એને સમજવા માટે આપણે જે વાત કરી કે લંબગત તરંગ કોને કહેવાય અને સંગત તરંગ કોને કહેવાય, એ તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. હવે આપણો ટેકનિકલ મુદ્દો શરૂ થાય છે. હા, કાંઈ વાંધો નહીં, સમજાઈ ગયું હોય તો ખૂબ સારું. હા, આમાં ફિઝિક્સની અંદર થોડાક ચેપ્ટર આપણા આવશે અઘરા, બરાબર, એટલે એની ચિંતા નહીં કરવાની. એક્ઝામ તમારી આવશે નહીં પહેલા આપણે અગત્યના પ્રશ્નો એની ચર્ચા કરી લેશું. તો આ સંગત તરંગો, લંબગત તરંગો એની વાત કરી. બરાબર. લંબગત તરંગના ઉદાહરણ જુઓ. લંબગત તરંગનું ઉદાહરણ પ્રકાશ એ લંબગત તરંગો છે, પરંતુ પ્રકાશના દોલનો માધ્યમના કણો અથવા તેના દબાણની ઘનતાને લીધે નથી. પરંતુ પ્રકાશના દોલનો માધ્યમના કણો અથવા તેના દબાણ કે ઘનતાને લીધે નથી. પ્રકાશના તરંગો યાંત્રિક તરંગો નથી. હવે જુઓ, બે પ્રકારના તરંગો આપણે જોયા હતા. અહીંયા હું લખી નાખું. એક છે એને આપણે કીધું યાંત્રિક તરંગો. ધ્યાન આપજો, બે પ્રકારના તરંગો આપણે જોવા છે. બે પ્રકારના તરંગો આપણે સમજવા છે. કયા કયા બે પ્રકારના તરંગો છે? એક તરંગો એને આપણે કીધું યાંત્રિક તરંગો, યાંત્રિક તરંગો, મિકેનિકલ વેવ્સ. અને બીજા પ્રકારના તરંગ એને આપણે કીધું બિન યાંત્રિક તરંગો, બિન યાંત્રિક તરંગો. યાંત્રિક તરંગો કોને કહેવાય? યાંત્રિક તરંગો તો કે જેના પ્રસરણ માટે, જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે, માધ્યમ જરૂરી છે, તેને યાંત્રિક તરંગો કહેવાય. ઉદાહરણ તરીકે યાંત્રિક તરંગમાં કયા કયા આવે? તો કે એની અંદર આવશે દોરી દ્વારા ઉત્પન્ન થતા તરંગો, દોરીના તરંગો. હે ને, આપણે હમણાં કીધું ને દોરી આમથી આમ કરો, તો દોરી હોય તો દોરીમાં તરંગ ઉત્પન્ન થાય. દોરી ન હોય તો તરંગો ક્યાંથી? તંબુરામાંથી ઉત્પન્ન થાય. પછી કોના તરંગો? તો કે ધ્વનિના તરંગો, ધ્વનિના તરંગો.
આપણે અવકાશમાં જાશું કે ચંદ્ર ઉપર જાશું તો મારો વાત તમને નહીં સંભળાય, કેમ કે ત્યાં વાતાવરણ નથી, એટલા માટે ત્યાં માધ્યમ નથી. બરાબર, માધ્યમ નહીં હોય તો અવાજ નહીં સંભળાય. તો આને કહેવાય યાંત્રિક તરંગો, મિકેનિકલ વેવ્સ. બિન યાંત્રિક તરંગો કોને કહેવાય? તો કે જે તરંગોના પ્રસરણ માટે માધ્યમ જરૂરી નથી. માધ્યમ જરૂરી નથી તેવા તરંગોને બિન યાંત્રિક તરંગો કહેવાય. ઉદાહરણ તરીકે પ્રકાશના તરંગો. પ્રકાશ પૃથ્વી ઉપર, સૂર્ય ઉપરથી પૃથ્વી ઉપર પ્રકાશ આવે તો વચ્ચે હું સૂર્ય અને પૃથ્વી આખાની વચ્ચે વાતાવરણ છે, હવા છે? ના, નથી. વચ્ચે નથી કાંઈ. તો વચ્ચે કાંઈ પણ ન હોવા છતાંય પ્રકાશ આગળ ગતિ કરે. પછી આ રેડિયો તરંગો, આ રેડિયોના તરંગો છે એને પણ કોઈ માધ્યમની જરૂર નથી. માઇક્રોવેવના તરંગો, માઇક્રોવેવ, એક્સરે, આ બધા તરંગોને માધ્યમની જરૂર નથી. માધ્યમ હોય તો ઠીક, ન હોય તો એ ગતિ કરશે. એનો મતલબ શૂન્ય અવકાશમાં પણ એ ગતિ કરશે. બોલો, આ યાંત્રિક તરંગો અને બિન યાંત્રિક તરંગો સમજાઈ ગયા ભાઈ બધાને? યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગો સમજાઈ ગયા? હા, સરસ. યાંત્રિક તરંગો એટલે માધ્યમની જરૂર પડે અને બિન યાંત્રિક તરંગો એટલે માધ્યમની જરૂર ન પડે. આ પીડીએફ મોકલી દઈશ દીકરા. બરાબર, તો જો અહીંયા લખ્યું છે કે પ્રકાશના તરંગો એ યાંત્રિક તરંગો. જો પ્રકાશના તરંગો યાંત્રિક તરંગો નથી, પ્રકાશના તરંગો યાંત્રિક તરંગો નથી, તો આપણે એને બિન યાંત્રિક. તમે લંબગત તરંગો વિશે વધારે માહિતી આગળના ધોરણમાં મેળવશો. 11મા ધોરણમાં છેલ્લું ચેપ્ટર આવશે તમારે આ તરંગો. બરાબર, આ તરંગો પ્રકરણ આવશે, એમાં તમે ભણશો. હવે અહીંયાથી બહુ અગત્યનો પાઠ શરૂ થાય છે. આ બહુ અગત્યનો છે, સમજવા જેવો. આમાંથી દાખલાઓ બની શકે. બરાબર, આગળ ઉપરના ધોરણમાં એ બહુ અગત્યનો છે. ધ્વનિ તરંગોના ગુણધર્મ, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અહીં સુધી મને લાગે છે કે જે આપણે 3 પેજની ચર્ચા કરી એ બધાને છે એ ક્લિયર હશે કે કઈ કઈ ચર્ચા આપણે કરી. આ આટલી ચર્ચા બધાને ક્લિયર હશે. બરાબર, આ એક પેજ, બીજું પેજ અને ત્રીજું પેજ અને આ થોડું જે લખાણ આપણે અહીંયા જોયું હોય. બરાબર, ઘરકામમાં શું કરવાનું છે આપણે? ઘરકામમાં ભાઈ, ઘરકામની અંદર જે મુદ્દાઓ લખ્યા છે આપણે, પહેલા લખેલા મુદ્દાઓ. બરાબર, ઘરકામમાં શું કરશું આપણે? તો કે ઘરકામની અંદર પહેલા લખેલા મુદ્દાઓ, પહેલા લખેલા તમામ મુદ્દાઓ એકવાર લખવાના. એકવાર લખવા. અને બીજું શું કરવાનું એ દેખાતું નથી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.